મિસ્ટર ક્રિશ, તમારા ભાઈને પૂછો કે જ્યારે એમને મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું ત્યારે શું એમને મારી પરમિશન લીધી હતી? બોલો ને, લીધી હતી? એ વખતે મારા મન પર શું વીતી હશે? શું એનો ક્યારેય વિચાર કર્યો તમારા ભાઈએ? ક્યારેય નહીં. એમની મરજી થઈ, એમની ઈચ્છા થઈ એટલે એમને મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું. અને પછી નિભાવવાનું ભૂલી ગયા. મને એમ હતું કે આજે નહીં તો કાલે એમને એમની ભૂલ સમજાશે અને મારી સાથે સુખેથી લગ્ન જીવન વિતાવશે. પણ ના, આ આશા પણ મારી ખોટી સાબિત થઈ. પહેલી વાર જ્યારે તમારી સાથે લગ્ન થવાના હતા ત્યારે મારા જ પાલક પિતાએ મને લગ્ન મંડપમાંથી ઉઠાડીને એમની સગી દીકરી રાધાને બેસાડીને તમારી સાથે લગ્ન કરાવી દીધા. મારી સાથે બહુ મોટો અન્યાય થયો, પણ છતાંય હું કંઈ ના બોલી, હું ચૂપ રહી. એક છોકરીના જીવનમાં એનું મેરેજ એના માટે કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ તમે લોકોએ મારા મેરેજને મજાક બનાવી દીધું છે. મારા મેરેજ પછી પોતાના પતિ સાથે સુખેથી સંસાર માણવાનું મારું જે સપનું હતું ને, એ રોડી નાખ્યું. એ આઘાતમાંથી હું માંડ બહાર આવી. હું મારો ભૂતકાળ ભૂલીને નવા જીવનની શરૂઆત કરી રહી છું, તો પણ કોઈને તે જોવાતું નથી. આઈ એમ સોરી મિસ્ટર ક્રિશ. જો તમારી ઈચ્છા ના હોય કે તમે આફ્રિકા જાઓ તો દેટ્સ ઓકે. હું આ પ્રોજેક્ટ વાઇન્ડ અપ કરી દઈશ, પણ આઈ ડોન્ટ વોન્ટ કે મારા કારણે તમારી ફેમિલીમાં ડિસ્પ્યુટ ક્રિએટ થાય. આ ગાંડી થઈ ગઈ છે કે શું? આ બધું શું બોલી રહી છે? આટલો સરસ પ્લાન બનાવ્યો છે અને હવે પોતાના જાતે બધું ખતમ કરવા નીકળી છે. મેડમ, તમે આ શું બોલો છો? મેં તમને ક્યાં કહ્યું કે હું આફ્રિકા જવા માટે તૈયાર નથી? મિસ્ટર ક્રિશ, એ તો તમારી મહાનતા છે કે ઘરમાંથી આટલો બધો વિરોધ હોવા છતાં પણ તમે આફ્રિકા જવા માટે માની ગયા છો. મેં આ નવી કંપની એટલા માટે શરૂ કરી હતી કે મારા એમ્પ્લોઈઝ અને એમના પરિવાર ખુશ રહે. પણ જો તમારા આફ્રિકા જવાથી તમારો પરિવાર દુઃખી થતો હોય તો પછી આનો કોઈ જ અર્થ નથી. પ્લીઝ મિસ્ટર ક્રિશ, તમે ના જશો. હું તમને જરાય ફોર્સ કરવા નથી માંગતી. પોતાની મરજી વિરુદ્ધ જે કંઈ પણ થાય ને એની પીડા હું ભોગવી ચૂકી છું, એન્ડ આઈ ડોન્ટ વોન્ટ કે એ પીડા તમે પણ ભોગવો. મારી ઈચ્છા છે એટલા માટે જ તો હું પ્રોજેક્ટ માટે આફ્રિકા જઈ રહ્યો છું. પ્લીઝ મેડમ, તમે આવું ના વિચારશો. ક્રિશ, હજી તું આ છોકરીને નથી ઓળખતો. અરે તું એની મીઠી મીઠી વાતથી ભરમાઈ ના જઈશ. જ્યાં સુધી એનું કામ બાકી છે ને ત્યાં સુધી એ તારી સાથે બહુ સોફ્ટ વર્તન કરશે, પણ એકવાર એનું કામ થઈ ગયું પછી એ શું કરશે એનો મને અનુભવ છે. પ્લીઝ તું મારી વાત સમજ. હા ક્રિશ, પ્લીઝ આફ્રિકા ના જશો. લાગે છે હવે મારે હુકમનું પત્તું ઉતારવું જ પડશે, નહીં તો આ લોકો ક્રિશને રોકી લેશે. મિસ્ટર ક્રિશ, તમારા ઘરના લોકોની વાતો સાંભળીને મને એવું લાગી રહ્યું છે કે હું તમને આફ્રિકા મોકલું છું ને એનાથી આ લોકો બહુ જ દુઃખી છે. મને તો એવું પણ લાગી રહ્યું છે કે તમે મારી કંપનીમાં જોબ કરો છો ને એ આ લોકોને મંજૂર નથી. મિસ્ટર ક્રિશ, હું નથી ઈચ્છતી કે મારા કારણે તમે કે તમારા પરિવારવાળાઓ દુઃખી થાવ.
અને એ જ વિચારીને મેં એક નિર્ણય લીધો છે. તમારા ઘરવાળાઓને એવું લાગે છે ને કે હું તમને મારા બોન્ડમાં ફસાવીને મારું ધાર્યું કરાવવા માંગુ છું, તો આજથી હું તમને મારા બોન્ડમાંથી કાયમ માટે મુક્ત કરું છું. હવે તો આ સાચે જ પાગલ થઈ ગઈ છે. હાથમાં આવેલી બાજી પોતાના હાથે બગાડી રહી છે. જોયું, તમે લોકો અમને ખોટા સમજતા હતા. તમને લોકોને તકલીફ ના થાય એ માટે એ મને બોન્ડમાંથી મુક્ત કરવા તૈયાર છે. તમને લોકોને હજી પણ એમના ઉપર વિશ્વાસ નથી આવતો? એની કરણી અને કથનીમાં જમીન આસમાનનો તફાવત હોય છે ક્રિશ. તું હજી આ છોકરીને બરાબર ઓળખતો નથી. એણે તને કહ્યું ને કે એ તને એના બોન્ડમાંથી મુક્ત કરે છે, તો મુક્ત થઈ જા ક્રિશ. અહીં તો બહુ પસ્તાવાનો વારો આવશે. ઓ ગોડ, મેં ક્રિશ પર ભરોસો રાખી બોન્ડ કેન્સલ કરવાની વાત કહી છે તો ખરી, પણ હવે જો ક્રિશે મારી વાતને સિરિયસલી લઈ એક્સેપ્ટ કરી દીધું તો? સોરી પપ્પાજી, પણ મને એવું લાગે છે કે તમે એમને હજી સુધી નથી ઓળખી શક્યા. હું જ્યારે એમને ત્યાં પહેલી વાર કામ કરવા ગયો હતો ને, ત્યારે મારા મનમાં પણ તમારા જેવા જ વિચારો હતા. પણ એમની સાથે કામ કર્યા પછી એમના માટેનો મારો વિચાર પોઝિટિવ થયો છે. અને તમે જ મને કહો પપ્પાજી, કોઈ વ્યક્તિ પોતાની ભૂલો સુધારીને જીવનમાં આગળ વધવા માંગતું હોય તો શું આપણે એને એક મોકો ના આપી શકીએ? ક્રિશ, આવા તો અમે આને ઘણા મોકા આપ્યા છે, પણ દર વખતે અમને નિરાશા જ મળી છે. મમ્મીએ પણ એના પર ભરોસો કરીને જોયો હતો ને, અને પછી શું પરિણામ આવ્યું તને ખબર જ છે ને. કિયારાએ બોન્ડમાંથી મુક્ત થવાની વાત કરી છે. જો એ વાત શૌર્યભાઈ અને પપ્પાએ પકડી લીધી ને, તો ક્રિશ કિયારા સાથે કામ નહીં કરે અને મારો બનાવેલો પ્લાન આગળ નહીં વધે. માફ કરજો, હું વચ્ચે બોલી રહી છું, પણ આ રીતની આપણી ચર્ચામાં સમય વીતી રહ્યો છે અને આ પ્રશ્ન ક્રિશના જીવનનો છે, તો મને લાગે છે કે આનો નિર્ણય પણ ક્રિશે જ લેવો જોઈએ. ક્રિશનો જે કંઈ પણ નિર્ણય હોય એ આપણે બધાએ માનવો પડશે. કિયારાએ મારા પર કરેલા ઉપકાર અને મારા લીધે એને થયેલું કરોડોનું નુકસાન હું ભૂલી નથી શકતો. પણ જે બોન્ડના લીધે હું એની સાથે મારી મરજી વિરુદ્ધ કામ કરવા તૈયાર થયો છું, એમાંથી એણે મુક્ત થવાનો મને ચાન્સ આપ્યો છે. હે ભગવાન, હું શું કરું? ક્રિશ, બોલો ને, તમારા મનમાં જે કંઈ પણ વિચાર હોય એ બોલો. અમે બધા તમારા નિર્ણયથી સહેમત છીએ, હે ને? હા, હો, મમ્મીએ શીખવાડેલા નીતિ નિયમ, કમિટમેન્ટ્સ અને પ્રોફેશનલ એથિક્સને ધ્યાનમાં રાખીને હું તમને મારું ફાઇનલ ડિસિઝન કહેવા જઈ રહ્યો છું. કિયારા મેડમ મને એના બોન્ડમાંથી મુક્ત કરી રહ્યા છે. પણ એમણે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું ક્યારેય નહીં તોડું. હું એમની કંપનીમાં કામ કરીશ અને આફ્રિકા પણ જઈશ. ચાલો ત્યારે, હું નીકળું છું. નહીં ભાઈ, હું તમને નહીં જવા દઉં. જો તમે ગયા છો ને તો તમને મમ્મીને કસમ છે. સોરી, આ બધું શું માંડ્યું છે? જતી વખતે શું કામ નાટક કરે છે? હું નાટક નથી કરતો ભાઈ. આ છોકરી આપણા પરિવારમાં ઝઘડો લગાવી રહી છે. આને તો શૌર્ય,
મેડમને હવે કંઈ પણ કહ્યું છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. મિસ્ટર ક્રિશ, હું તમારી ફેમિલી મેટરમાં વચ્ચે પડવા નથી માંગતી. તમને જે યોગ્ય લાગે ને એ જ ડિસિઝન લેજો. સોરી શૌર્ય, સોરી. અને શૌર્ય, તને એવું લાગતું હોય ને, અને જો તું મમ્મીના સમની વાત કરતો હોય ને, તો સાંભળ. આફ્રિકા જવા માટે મમ્મીએ જ મને પરમિશન આપી છે. હા, ગઈકાલે જ મમ્મીજીનો ફોન આવ્યો હતો. આઈ થિંક હવે કોઈને કંઈ વાંધો ના હોવો જોઈએ. હું નીકળું છું. બાય. Thank you so much, Mr. Krish. I must appreciate your professional ethics and commitments. થેન્ક યુ મેડમ. ચાલો. કદાચ આ તમારી છેલ્લી મુલાકાત પણ હોઈ શકે છે. મારા પ્લાનિંગ પ્રમાણે હું તમને બંનેને એકબીજાથી દૂર કરવામાં સફળ રહી. ચિંતા નહીં કરતો ક્રિશ, મારો કાનો તારી રક્ષા કરશે. આરપી સર, આજે જે કંઈ પણ થયું એ તમને યોગ્ય લાગે છે? શૌર્ય, આજે પહેલી વાર મને ક્રિસ ઉપર સૌથી વધારે ગુસ્સો આવ્યો છે. આટલો સરસ મોકો આપ્યો હતો કિરાએ એને એના બોન્ડમાંથી છૂટા થઈ જવાનો. ખબર નહીં કયા એથિક્સ પકડીને બેસી રહ્યો છે. ક્રિશે અમુક એથિક્સ બનાવ્યા હશે. અરે પણ જે એથિક્સ પોતાનું અને પરિવારનું નુકસાન કરે, એથિક્સનો શું મતલબ? કરેક્ટ આરપી સર. દર વખતે આ જ પોઈન્ટ પર મારી અને મમ્મી વચ્ચે રંજક થાય છે. હું હંમેશા પ્રેક્ટિકલ રહીને દુનિયાની સાથે ચાલવાનું વિચારું છું, અને એ હંમેશા એથિક્સ, નીતિ નિયમોને વળગીને રહે છે. જો શૌર્ય, તારી મમ્મીએ એમના અનુભવથી અમુક એથિક્સ બનાવ્યા છે ને એ પ્રમાણે ચાલતા પણ આવ્યા છે. એમણે એ વસ્તુ પ્રૂફ કરીને દેખાડી છે. જેમના નીતિ નિયમો ખોટા હોત તો એમણે એમએસબી જેવું એમ્પાયર ઊભું કર્યું જ ન હોત. આઈ ટોટલી અગ્રી વિથ યુ માસી. પણ એના માટે સામેવાળો વ્યક્તિ કેવો છે એ તો જોવાનું કે નહીં? તમે સારા માણસ સાથે પ્રામાણિકતાથી રહો, એનો કોઈ ઇશ્યુ નથી. પણ જો સામે કિયારા જેવી વ્યક્તિ હોય પણ એની સાથે તમે જો એવા જ નીતિ નિયમો વાપરો તો એ ના ચાલે. અને એમ પણ એ છોકરીના કોઈ એથિક્સ જ નથી.
એના માટે એનો ફાયદો, એનો સ્વાર્થ એ જ મહત્વના છે. અને એના માટે એ ગમે તે હદ સુધી જઈ શકે છે માસી. હા, પણ આજે ક્રિશે એના હાથમાં આવેલો બહુ મોટો ચાન્સ ગુમાવ્યો. તમે લોકો કંઈ પણ માનો, પણ મારા હિસાબે ક્રિશભાઈએ કિયારાની ઓફરને સ્વીકારીને બહુ મોટી મુસીબત ઓરી લીધી છે. જો આજે રાધા ભાભીએ ધાર્યો હોત ને તો શૌર્યભાઈ, તમને લોકોને એવું થતું હશે ભાભી, બધા મારાથી નારાજ થઈ ગયા. ભાભી, એવું નથી રાધા. એમને બધાને એવું લાગતું હશે કે મેં ક્રિશને રોકવાના પ્રયત્નો નથી કર્યા. મેં મારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા છે. ભાભી, તમે જ કહો, હર્ષભાઈ કોઈ નિર્ણય લે તો તમે એમને સલાહ આપી શકો, પણ એમને કોઈ કામ કરતા રોકી તો નથી શકતા ને. હા, તારી વાત બરાબર છે. બધા મારાથી નારાજ થઈ ગયા છે. તું ચિંતા ના કરીશ, હું હર્ષને સમજાવી દઈશ. થેન્ક યુ ભાભી. નીલા, એ આવી. હર્ષ બોલાવે છે, હું તને પછી મળું. તું ચિંતા ના કરીશ, હું હંમેશા તારી સાથે છું. તમારા ભરોસે ક્રિશને આફ્રિકા મોકલ્યો છે ભગવાન. પ્લીઝ એની રક્ષા કરજો. શૌર્યભાઈ, ભાભી પ્લીઝ, મારે અત્યારે કોઈ વાત કરવાની ઈચ્છા નથી. તમે જ આવું કરશો તો હું મારી વ્યથા કોને કહીશ? અત્યારે તમે એકલા જ છો જેને હકીકત ખબર છે. અને તમને શું લાગે છે મેં ક્રિશને રોકવાના પ્રયત્નો નહીં કર્યા હોય? હું એમને રોકવા નહીં જતી ત્યાં મમ્મીજીનો ફોન આવી ગયો. ક્રિશે મમ્મીજી સાથે વાત કરી અને મમ્મીજીએ ક્રિશને આફ્રિકા જવાની પરમિશન આપી દીધી. પછી ક્રિશ મારી વાત ક્યાંથી સાંભળવાનો હતો? તમને બધાને એવું લાગે છે કે મેં જ ક્રિશને આફ્રિકા મોકલ્યો. એવી રીતે બધા મારાથી નારાજ થઈને નીકળી ગયા. બધું મારો જ વાંક હોય એમ બધા મારી સાથે વર્તી રહ્યા છે. અરે ભાભી, તમે આ શું કરી રહ્યા છો? હું તમને દુઃખી કરવા નહોતો માંગતો, પણ શું કરું, ભાઈની ચિંતા થાય છે એટલે ગુસ્સે થઈ ગયો. જો મેં તમારું દિલ દુભાવ્યું હોય ને તો મને માફ કરજો, પણ હું તમને હંમેશા ખુશ જોવા માંગુ છું ભાભી. તમારો અને ભાઈનો સુખી સંસાર જોવા માંગુ છું. એટલે મારાથી આવું બધું થઈ જાય છે. ભાભી, મને પ્લીઝ માફ કરી દો. શૌર્યભાઈ, આની કોઈ જરૂર નથી. તમારી જેમ મને પણ ક્રિશની ચિંતા થાય છે, પણ એની માટે એને કામ કરતા રોકવું એ મને યોગ્ય નથી લાગતું. અને ક્રિશ સાથે કંઈ ખોટું ના થાય એનું તો આપણે ધ્યાન રાખવું જ પડશે. અને પછી લક્ષ્મણ જેવો દિયર મારી સાથે છે તો પછી મને શેની ચિંતા? બસ તમે પણ હંમેશા આવી જ રીતે હસતા રહો અને તમે જે નવો બિઝનેસ કરવા માંગો છો ને એની પાછળ લાગી જાઓ. અને એમાં મારા લાયક કોઈ પણ કામની જરૂર હોય ને તો પ્લીઝ મને કહેજો, મને ગમશે. ચોક્કસ ભાભી. શૌર્યભાઈ, હવે ક્રિશ આફ્રિકા ગયો છે અને મારી પાસે પણ ખાસો સમય હશે, તો મને લાગે છે હવે આપણે આપણા મિશન પર આગળ વધવાનું વિચારવું પડશે. હા, મને ગમ્યું ભાભી. મને તો લાગ્યું તમે બધું ભૂલી જ ગયા છો,
ના, હું કંઈ જ ભૂલી નથી. પણ મારે જે કરવું છે એના માટે હું યોગ્ય સમય અને યોગ્ય વાતાવરણની રાહ જોઈ રહી હતી. અને હવે એ સમય આવી ગયો છે. તો ભાભી હવે આપણે શું કરવાનું છે? એ હું તમને આજે વિચારીને કહું કે હવે આગળ વધવા આપણે શું કરવું જોઈએ. ઠીક છે ભાભી, તમે પરફેક્ટ પ્લાનિંગ કરીને મને કહો એટલે આપણે એને એક્ઝિક્યુટ કરીએ. હું એક કાકરે 2 પક્ષી મારીશ. તને અહીંયાથી દૂર મોકલી દઈશ જ્યાં મારા સિવાય કોઈ તારો કોન્ટેક્ટ પણ નહીં કરી શકે. અને અહીંયા રાધાને મારા રસ્તામાંથી કાયમ માટે હટાવી દઈશ. રાધાના ગયા પછી તું હંમેશા માટે મારો થઈ જઈશ ક્રિશ.